જારિયાસ હજુ ઠીઠિયા કાઢે એ પકડું તમારે પકડવું જ પડે ને સીધા રહો ચેક તો કરવું પડે જ નહીં ગાઈસ પડે મને ખુશી મળી મેં બનાવ્યો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો આજે તો અમે ઘરે છીએ અને ચલો ચા નાસ્તો પહેલાં કરી દઈએ સવારમાં ગુડ મોર્નિંગ શું કરો જયભાઈનો વિડીયો આવ્યો છે તો જોઈએ છીએ ચલો ચા નાસ્તો કરી લઈશું તો ચા બનાવો લાવો બનાવી દીધી યાર ને લાવું ચા નાસ્તો કરી દઈએ સરસ મજાનું મગજ ફ્રેશ કરી દઈએ નહીં ધોઈ લઈએ પછી સુઈ જઈએ પાછું ખાઈ લઈએ તામાં પૌવા પાલેજી બિસ્કિટ ચા છે સાથે ગીતો છે આજે પાર્લેજી લાવવું પડે કારણ કે કાલ રોટલી પતી ગઈ હતી બધું કૂતરાને ખવડાવી દીધી બધી રોટલા કૂતરાને ખવડાવી રોટલા તો ગાઈસ નાસ્તો કરી લઈએ પછી જઈએ નાવા ના આ તો લઈ જાઓ હેડો ચો ફરવાના વિસનગરના પિંડારિયા તળાવમાં ખા ગરમીનું પહેલાં તો જુઓ ને મોગણું સાફ થઈ રહ્યું હું કંટાળ છે એક વાનું મસ્ત પોતું કરી દે પાછળ જોઈએ જા તો પછી તા એ મનતી નહીં તો ગાઈઝ 12 વાગ્યા ખાવાનું બનાવ તો પેડો ખાવું સોસાયટીમાં કહું કે પેડો મોકલાયો ખાવાનું લોટ બંધ થઈ ગયો અને બટાકા વટાણા ટામેટું શાક ટોમેટો મને પકડાયું ત્યાં તમે મને લે એઠો બોલ એટલું ખાવું ડાયાબિટીસ તો બટાકા વટાણા ટોમેટોનું શાક બનાવીએ ભેગું રોટલી બનાવી ગરમ ગરમ ખાઈ ભૂખ લાગી ખાઈ લઈએ બનાવી ખાઈ લઈએ પણ કપડાં ધોઈ ગયા સુકવવાના છે તો સારું ચાલો ખાતે વખતે મળીએ અને લાવણ ફોલ્યું નહોતું તો હું કોઈ લાવણ ફોલ કે પેલું પડ્યું હવે હા કા લીલું તમે ભાવતું ને લીલું જ નાખું જોજો આર્યાસ હજુ ઠીઠિયા કાઢે તો ગાઈસ ઘરની ખેતી है લાવણની કૂતરાને તો બે દાડા મારવા લીધું છે કંઈ નહીં બગાડ્યું બધું ખાઈ નિવેલ જઈ પહોંચી બે ઠીઠિયા કાઢા મોય ના લસણ ધોવાનું મારા રોટલી બળી જશે ને એ મારો વિષય નહીં લીલું લસણ મને નહીં ભાવતું એટલે જ પેલું ત્યાં હુકું ફોલ્યાલી હોત તાણ તો મને કે આવતો હતો ઈ ચમ તો મેલ ને ચોકડી તો મારે તો રોટલી થઈ ગઈ ને હવે તો શાકનો જે રસો બળવા દેવો પડશે લાવજો 2 પ્લેટો લઈ જાઉં તમે લઈને આવો લઈ જાઓ બરાબર તો આ બાદ જેઠાલાલ ચાલુ કરતી તું અને હવે ખાવાનું ખાઈશું જેઠાલાલ જોતા જોતા પાણી ગ્લાસ બી આવી ગયો આ બચ કૂતરાને બચ્ચાને રોટલી ખાવા નાખી દીધી રોટલી ખાય બીજા 2 ખબર નહીં ક્યાં ગયા રોટલી ખાઈ લો હા આપણે ભૂખ તો બરાબર નહીં લાગી શાક મસ્ત રસાવાળું તો ખાવાની મજા પડી જશે બિચારા જેઠાલાલ ને બબીતાનું ઇન્વિટેશન કાર્ડ નહીં આવી બર્થડેનું રોટલી ખાઈ લઈએ આ લોકો ક્યાં ઘરમાં આવી ગયા ભાગો 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 આ ઘરે બનાવેલું કીએ તો એને ગરમ કરી દઈએ ફટાફટ કાર્ડ નહીં આલે બોલો જેઠાલાલ ના બિચારાને તો મસ્ત શાક તૈયાર હવે પિક્ચર લગાવી દો કોઈ ખારું એટલે જોતા જોતા ખાઈએ તો ગાઈસ ચા નાસ્તો થઈ ગયો છે સાંજના વાગ્યા છે 5:15 તો
જલ્દી કરી લે, 5-10 મિનિટ લાગશે એમાં, કપડાં વાળી જોઈએ. જલ્દી કપડાં વાળ. તો ગાઈસ જલ્દી એટલા માટે છે કે અમે જઈશું બજાર. બજાર જવાનું માટમાં જાવ. બજારે કદાચ ચોપાટ તો અમે બનાવવાના છે પિઝા. ઘેર બનાવવાનો સામાન લાવવો પડશે બધો પિઝાનો. તો જોઈએ, આ ટ્રાય કરીએ, પછી બધા આવો તો એક વખત ફરીથી બનાવીશું. પણ આજે એકવાર અખતરો કરી જોઈએ, ફરી જાય કે નહીં. બનશે 100% બનશે. તો આજે જોઈએ. તો આજે અમે લાવો લઈ લઈએ પિઝાનો. સારું ચાલો ચલો હવે જઈ રહીએ. આ દ્વારી તમારી લોક મારવાની. ઓકે ચાંદના ઘરમાં રહ્યા પણ ચાવીમાં કન્ફ્યુઝ થઈ જાય હજી કે કઈ ચાવી કયો વાંખવાની. યાર આવું ભૂલી જવાનું. પાણીનો કેરબો બી લઈ લીધો, પાણી ભરવાનું. પછી જઈએ નાઈનના બાજુ. તો ચલો બાઇક પર કેરબો ભરાઈ દીધો અને હવે આ જોડે જોડે પાછળ ફરતા હોય. લેડો જઈને આવીએ. ના બેહાડાય. જો પાણી ભરવા આવી ગયા, અહીંથી પાણી ભરી લઈએ ને પછી જઈએ કે મિનરલ લઈ જઈએ, કારણ કે પેલું તો નહીં સારું આવતું. તો ગાઈસ અમે પહોંચીએ નાઇટમાર્ટ, મહેસાણા ચોકડી પકડી બ્રાન્ચ. તો પિઝા માટે જેટલો સામાન જોઈતો હોય લઈ લઈએ. તો યાદ હે શું લેવાનું? પિઝા સોસ બસ એટલું જ યાદ. એ સારું જોઈએ, અંદર જઈએ તો ખબર પડશે. આવી સામાન લઈ લીધો. કેટલું લેવાનું? 2 વસ્તુ લઈ લીધી. 300 રૂપિયાની લઈ લીધી. હવે પિઝા બેઝ બાકી છે, ચીઝ બાકી. બીજા બેઝ નહીં મળે તો મળી જાય. લાઈન પ્લેસમાં મળી જશે. લઈ લીધું? બોલાય પેલું કેપ્સિકમ, પિઝા બેઝ, મોઝરેલા ચીઝ બધું જેટલું લઈ લીધું. 500ની પડી એક આટો. હજુ થમ્સઅપ બાકી છે અને ટ્યુબલાઇટ લેવાની. રસોડામાં બહુ અંધારું પડે. એક ટ્યુબલાઇટ લઈ લઈએ. થમ્સઅપ લઈ લીધી. પિઝા વગર કોના વગર પિઝા મજા ના આવે. ટ્યુબલાઇટ હતી સીધા મળશે, સીધા જવું. બજારમાં જવું પડશે ને? બજારમાં નહીં લે, રોડ ઉપર મળે. બજારમાં તો જોજો ટ્રાફિક કેટલો ટ્રાફિક હોય. આ કઈ જગ્યાએ તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. તો ચલો આટલે લઈ લઈએ ટ્યુબલાઇટ. લઈ લીધી. મને છે મારવા નહીં એનાથી ફૂટી જશે બિચારી. લેડો મારે પકડી બેવાની. થેલી ચાલશે, પકડી લો. દેખો પકડી દે ગઈ હું આટલો બધો સામાન. બાઈક એ પકડું? તમારે પકડવું જ પડે ને. જો ગાડી જોન જાય આગળ જો ને ત્યાં અપસાઈ જઈશું ભાઈ. જોન જાય. જો આ પૈણીને ઉપડ્યા. ઘેર આવી જાય. લોક ખુલાઈ ગયું. આ તો તૈયાર ને તૈયાર જોડે જોડે લાવી દો. કેરબો ચેક કરી જોવી. લગાવી દે. ચેક તો કરી હતી એટલી ખબર નહીં. મારવાનું સીધા રહો. લેતા હો. જો આનું કોઈ સ્ટાર્ટર લાયા, કોઈ સ્ટાર્ટર જ નહીં. હા તમારા દિમાગ તો બાકી લઈને આવ્યા. જો ગઈ સ્ટાર્ટર નહોતું સારુંથી લઈને આવ્યા અમે. ઓહો પાણી તો ઉભરાઈ ગયું. ફૂલ આવ્યું લાગાત તો. ખુરશી લઈ જઈએ ત્યાં અંદર. પાણી ઉભરાઈ ગયું. ઉપર ભરવાનું. સીડી જોઈશે. આ રહી સીડી તો લઈ લે તમે. સીડી લેતા હેડ. જો પાડી ભમણ કરી નાખ્યું બધું. આગળ જતા ને બાહુબલી યાર. બસ એટલા જ હોય છે. ખોલવાની આવડો તમે બહુ લાઈટ ઓછી પડે ગઈ. તમારે વિડીયો શૂટ કરવો ને, ચોટી ના જોર નહીં તો પેલું વાળ બાળ બધું ઊભું થઈ જશે. વિડીયો શૂટ કરવો ને તો અમારા ને અજવાળું બનાવે તકલીફ પડતી હતી. જાઓ પ્રસ્થાન કીજીએ. લે જો સ્ટાર્ટર તો ભરાઈ દીધું. અંધારું
ટ્યુબલાઇટ લગાવીશું એટલે મસ્ત અજવાળું થઈ જશે. લો હાચવીને સ્વિચ બંધ કરીએ ને. ના થઈ સ્વિચ બંધ કરીને કરો. કરું બરાબર આગળ જોડતા નહીં હો. યસ થઈ ગયું ફાઇનલી. બહુ મહેનત લાગી હો. બે થઈ ગયું. હો અજવાળું જ અજવાળું આવી ગયું. હવે જોઈએ કેવું રિઝલ્ટ આવું ભરે તો. પરસો થઈ ગયો. હા બાકી મસ્ત આવી. બે લાઈટો થઈ ગઈ. થોડી લાગુ નહીં ખાલી એટલું કમ્પ્લીટ ના ડર. તમારે નવી લાઈટ નાખાઈ દે ફાઇનલી. તમારે મૂકવી પડશે કોઈ હું નહીં મૂકું. એ તો એવું જ વારા ફરતી વારો. થેન્ક યુ. શું લાગે ભાઈ આમાંથી? મોઝરેલા ચીઝ, પિઝા બેસ. આ મને મરચાં નહીં ભાવતા પણ આરે મરચાં ભાવવા મને. લ્યો પિઝામાં આવે ને એટલા માટે. આજે જો કુહાડી જેવું આલ્યું પિઝા કટિંગ માટે. કાપી કપાઈ જાય કરાય ને કાણી કાઢવી પડશે. હા કપાઈ જશે લગભગ. આપણે ટાયર નહીં મારે. પેલું મીઠું ને મૂકવાનું ને એટલે કોઠી લખે. આ ઓરેગાનો બધું આ હા હો નાના 10 વાળા પેકેટ મૂકું ના લેવું પડે. આ કેમ લીધી? મેં નહીં લીધી તે લીધી. તમે લીધી ભૂખ્યા થાય એટલે ખાવા માટે ને. આ બીજો નાળ લઈને આ સુંઢિયા તૂટી ગયો એક. તો આટલું તો હતું. મેઠું આ તો આમ પડી તો રે તો કામ પડી હોય કમ પડી. પણ આ તો પેલા ખાવા માટે નહીં લીધું. શેકવા નીચે શેકવા માટે લીધું. પછી પાવર છે માં નાખવાનો. એસી રિમોટમાં. હા તો એસી ચાલુ કરી દીધું. હજી તો શિયાળો. ગાઈસ કાલ રાતે કરી હતી. કાલ રાતે એસી ઊંઘ્યા હતા અને સવારે તો શહેર શું શરદી. રાતે એવી ગરમી લાગતી. જો અત્યારે મને એવું લાગે પતા નહીં કરવું. રાતે કરીશ. રાતે કરવાનું મેડમ ફટાફટ સમાજ દઉં બધું શાકભાજી. જો આટલા 500 નો માલ આટલો એનું પેલી વસ્તુ છે કઈ થમ્સઅપ એ તો મૂકી નહીં અંદર ફ્રીજમાં. પિઝા ઘેર બનાવીને ખાવા હારા. જો 500માં પિઝાનું બી આવ્યું બીજું વધારાનું મટીરિયલ આવ્યું. બહાર જાઓ તો બી 500નો એક પિઝા હાલે અને આપણા રહીએ ના એમાં ચાર બનશે આજે અને એમાં ધરાઈ જઈશું. અમે અત્યારે ટ્રાય કરી લઈએ પછી અમારા બધા ફેમિલી મેમ્બર આવે વધારે બનાવીશું કંઈ પછી ને ગરમા ગરમ બનાવી ખાઈશું. પહેલાં શીખી લઈએ. શાક માટે એસી રિમોટના પાવર આવી ગયા. પાવર નાખી દઈએ હવે ફટાફટ ને એસી કરી દઈએ. હાલતી નહીં કરવાનું બોલે એસી કરી દઈએ. ચેક તો કરવું પડે નહીં ગાઈસ. ચેક કરવું પડે પણ ચાલુ નહીં કરી દેવાનું ભાઈ. લાઈટ થઈ ગઈ. ડન. તો જો અમારે 2 જણાને જ બનાવવાની એટલે 3 ડુંગળી લઈ લીધી, 4 ટામેટા અને 2 કેપ્સિકમ. હવે એને નાના નાના સમારી દઈએ પહેલા. એનું કાપવું પડે એકદમ ઝીણું ઝીણું સમારવાનું. એટલે ને બધું નાખવાનું એટલે નાનું જ. મોટામાં આખું ખાવાના કેવું લાગે. તો એક જ સમાજો પહેલા. એક જ? 2 નહીં જોવા? ના એક જ જોશે. જોઈએ જુઓ પિઝાની તૈયારી થવા માંડી છે સારી એવી. કેટલું નાનું સમારું કેટલી બધી વાર લાગી. એ તો તાણ કરવું જ પડે ને. અને એક જ ચાલી રહેશે આપણે નહીં જાણી રહે. એક કંઈક થઈ ગયું. હવે તો એક રાખીએ ખાલી. જલ્દી બનાવે બને રહેવાતું નથી. ભૂખ લાગી છે. બનશે કે નહીં બને મને તો એ જ નહીં ખબર. એવું ના બોલ ભાઈ. પણ પહેલો ટ્રાય મને બી નહીં ખબર. તો ગાઈસ બની જશે એવી એક્સપેક્ટેશન રાખું છું આનાથી. બનાય બની જશે. થઈ ગયું. હા સમાર દીધું. હવે થોડું વઘાર દઈએ. મતલબ આ મરચું થોડું શેકવું પડે કાચું ના લાગે એટલા માટે. તૈયારી થઈ ગઈ. આ થોડા મરચાં ફ્રાય કરી દઈએ એટલે બહુ કાચા ના લાગે. થોડું તેલ એમ ખાલી ફ્રાય કરવા માટે. થોડા ફ્રાય કરી દેવાના. કાચા જ રાખવાના. ખાલી ગરમ કરી દેવાના લઈ લેવાના તેલ. 1-8 મિનિટ જેવું થવા દેવાનું. નવા લઈ લેવાના. બીજું કશું તળવાની? ના બીજું તેલ નહીં રાખવાના. ખાલી થોડા ફ્રાય
ફ્રાય થઈ જાય એટલે સારા લાગે તે તો દેખો બહાર તો કૂતરામાં બચ્ચાને ખવડાવવાનું ચાલુ લાગે આયા કે ના આયા આવી જાઓ ચડી જાઓ ઉપર આગળ જાઉં ચાલો તમે ચડાવો મારા ફરતી ખવડાવવા પડે નહીં તો ઝઘડા બધા જો એક કઢાઈ લઈ લીધી હવે એના પહેલાં મીઠું લીધું તે મીઠું મૂકી દઈએ અંદર પહેલાં સાદું મીઠું એટલા માટે લીધું હતું કારણ કે આ તો બધું ગરમ કરીને અંદર નાખીને કંઈ યુઝમાં નહીં આવે એટલા માટે આ સસ્તું વાળું નમક લાવી દીધું ટાટા નમક આપણું ઘરનું તો વપરાય ના ખાવાનું હવે આને ગરમ થવા મૂકી જો રેસીપી પૂરી જોજો મારી પીઝાની પહેલી વાર બનાવ ખબર નહીં હું બનાવ કે નહીં બની જશે કદાચ તો આ રીતે ને મીઠું નાખી દેવાનું પહેલાં આપણા જો ઓવન ના હોય ને એટલે આવું કરવાનું દેશી જુગાડ તો ગાઈઝ લોકો ઓવન મોકલાવશે ગાઈઝ લોકો હવે તમને મોકલાવવા હમણાં ગાઈઝ લોકો કે અમાર નહીં તમારે ગરમ થવા દે ગાઈઝ અમે પહેલી વાર બનાવીએ ને એટલે તમે અમને સજેસ્ટ કરજો કદાચ કોઈ ભૂલચૂક હોય તો इधर नहीं है सारू मिल गया लो हवा गरम थाली मूकी देવાનું આ 5-6 મિનિટ હવે ઢાંકીને મૂકી દઈએ ત્યાં સુધી પિઝા રેડી કરી દઈએ ગેસ ચાલુ કર્યો ગેસ કરે જાય ને ગેસ ચાલુ કરી દીધો ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી પહેલાં આપણે બેઝ જે લીધો હતો ને એ લઈ લેવાનો ઉપર આ પિઝા સોસ લગાવી દઈએ પિઝા સોસ લગાવી દેના કાણા તો હતા જ પણ ફરીથી પાડવાના એટલે બધો સોસ અંદર જતો રહે થોડોક નાખું ઉપર કેપ્સિકમ આપણા ફેવરેટ તમને ભાવે હાસ તો ટામેટા ડુંગળી છે ડુંગળી આ ચીઝી પિઝા બનાવવા માટે મોઝરેલા ચીઝ હાલ તો મેં બટર નહીં લાયા એટલે થોડું તેલ લગાવી દઈએ હવે ચોટી ના જાય ને એટલા માટે મીઠું થઈ ગયું લાગે જલ્દી કર અલે ધુમાડા નીકળવા માંડે ને જો પિઝા રેડી બળા ના તું હવે વેઇટ કરવો પડશે બને છે કે નહીં બનશે જ નથી આટલી મહેનત કરીને જોજી થાય ત્યારે બીજો રેડી કરીને મૂકે ને બીજો રેડી કરી તો થઈ ગયો લાગે થઈ ગયો અરે આ ગરમ ગરમ જલ્દી હવે કાઢું કઈ રીતના એ હે હાંડસીથી કાઢું જો ગાઈસ આ રીતના કાઢવાનું પડે રિસ્કી છે ચમચી આ પેલો પીઝો તૈયાર થઈ ગયો છે હવે ખાઈ લઈએ ફટાફટ ને બીજો મૂકી દે સાઈડમાં ગરમા ગરમ ખાલી રાખીએ અને બનાવીએ ગરમ ગરમમાં છે ને કટ કરી દઈએ હા કોઈ લાય ને કદ ચપાતી હે ને પારાવ ચક્કાથી ફાવ જ ના મસ્ત કપાય એકદમ ઇઝીલી તો ગાઈસ આ તો મને ખુશી મળી મેં બનાવ્યો ચીલી ફ્લેક્સ ભાવે ને તમને બસ કોના ના પાવ ચીલી ફ્લેક્સ પછી ઓરેગાનો તો ગાઈસ પહેલો પીઝો તૈયાર મને ચીઝ ક્યુબ આલજો અંદરથી આપણે ઉપરથી નાખીને ખાઈએ ચીઝ ક્યુબ હું ઝીણી લઈને આવું
મારે ફેન્ટા કાઢવાની છે. અરે કાઢી લઈએ ફેન્ટા. થમ્સ અપ ફેન્ટા આ જોજો મારે મોટી લાવી પડી પેલી તો આદુ વાળી તો વાની રહી ગઈ છે. આદુ ચાલે લે. ના ચાલ આદુ તો ગાઈસ એ તળે એટલી જરા આપણે ફેન્ટા આ ફેન્ટા કેમ બોલી જાય મારે થમ્સ અપ કહેવાય ટાંડુ. તું મારું કોણ માગશે આપો તો તું ગાઈસ તોડી જઈ એટલે બોલા પણ હું એવું કરતા ધીમે ધીમે કાઢવાની હોય. તું કરે તને જો હું ના દોડું કશુંય પોતું મારે જ મારવાનું મને ખબર આપણે એનો ફોટો લઈએ. હા ફોટાની પડી જો ફોટો વાળો પડે પહેલી વાર બનાવ્યો મને નહીં રહેવાતું. ફટાફટ ખાવું પડશે. તમે ખાઓ કે ના ખાઓ હું ખાઈ લઉં પહેલાં. મને કરિયાલ સ્લાઈસ કરી આપો. પીચકું લાવવાનું રહી ગયો. તો પીચકું આવી ગયું લે દોડાવા ખરા ટાઈમે. વધારે નહીં ભાવ. કેવું બન્યું? એકદમ મસ્ત બન્યો. સાચે તું ચાલ ગાઈસ. મસ્ત સ્વાદ બધા કરતા ટક્કર માર્યો. ત્યાં બનાવો બીજો મૂકી આવો. તમે ખાઈ હા લીધા બનાવ ને. છેલ્લા 2 વધ્યા ને તો થબાઈ ભર્યો બરાબરનો માવો. પહેલા તો એટલું નતું નાખ્યું હવે દબાઈ મસ્ત બનાવ્યું. ઊંચા પડી જશે. મસ્ત ગાર્નિશિંગ કર્યું. ખાવાનું થઈ ગયું. બધું કેવું બગાડ્યું મને બીક લાગે. ચલ હની આ વાસણ બગડી ગયું. મમ્મી આવશે ને મારું આવું થયું? અને આ ગરમ કરે તો મને નથી ખબર આવું થશે. આ તો ના જાય તો ચતુર આ જાય હતો ખરી હાથ કાઢ નહીં જાય તો મારું આવી બનશે. જઈ તું જઈ હું તો હંતાડી દઉં. એટલે આ તો વપરાતું ના એવું કરે ને. અને આ જોજો એક ખાલી પીઝા બનાવીને આટલા બધા વાસણ કરતા શાક રોટલી બનાવીને ખાઈ લેવું. હારું એક તપેલી 2 વાટકા તો હોય. હોટલવાળા કેવું થતું છે હોટલવાળા કશે રાખવાના તો એ આ પીળું પીળું જ આમ થયું. આ ગેસમાં મૂક્યું હતું એટલે હા, રોજ ગેસ પર મૂકીએ ને એટલે એવું નહીં અંદર જવા દેજો કશું થયું નહીં. આ નોનસ્ટિક નહીં બગડ્યું એટલે સારું. આ બગડ્યું હોત તો કઈ ખતમ ટાટા બાય બાય કઈ બીક નહીં લાગતી તમારી. ગુડ બાય. જો એસી ચાલુ કરી નાખ્યું. ઠંડી ઠંડી ના ગરમી પણ નહીં લાગતી નહીં ઠંડી. ઉનાળા જેવું જ લાગે અત્યારે. છાપી પર પિઝા ખાધા, એસી ચાલુ કર્યું, ટીવી જોયું, થિયેટર બનાવી દીધું. મજા આવી ગઈ. એડિટિંગ કરતા હતા યાદ આવી ગુડ નાઇટ નહીં કીધું. અને આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. ચેનલ સબસ્ક્રાઈબ કહેવું જ પડશે કોમેન્ટમાં. ચેનલ તમે કોમેન્ટ તો કરતા જ નહીં. કોમેન્ટ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. જલ્દીથી આ વિડીયોને શેર કરો બધા જોડે. ઠાકોર ફેમિલીઓ બધાને શેર કરો તો વધારે મજા આવશે એમાં. જેટલા જણા જોડે વધારે જોડાઈશું એટલી વધારે મજા આવશે. હા તો આજના વ્લોગમાં આટલું જ. ગુડ નાઇટ. થેન્ક્સ ફોર વોચિંગ અવર વ્લોગ. બાય બાય. ગુડ નાઇટ.